જય માતાજી દોસ્તો, પાર્ટ 1 ની અંદર આપણે જોયું કે પતરા કેવી રીતે ઉકેલ્યા, ગોડાઉન કેવી રીતે ઉકેલ્યું, પાઇપો કેવી રીતે ફિટિંગ કર્યા. હવે આપણે પાર્ટ 2 ની અંદર જોઈશું કે પતરા કેવી રીતે ફિટિંગ કર્યા. તમે જોઈ શકો છો 18 ફૂટનું પતરું છે. 18 બે ભાગમાં ડિવાઈડ કર્યા. ટોટલ લંબાઈ 35 ફૂટ છે. અહીંયા ઉપરથી પણ તમને બતાવી દઈએ, પતરા આપણે 9 નંગ ઉપર છે, જે પહેલાંથી આપણે પતરા ઉપર ચડાવી દીધા. જોડે ગોડાઉનની બાજુમાં જે પતરા છે જૂના, એની પર અમે પતરા મૂકી દીધા છે. તમે જોઈ શકો આ સાઈડ વચ્ચે બે ગોડાઉન છે, એની વચ્ચેની જે સપેલી છે એની અંદર આપણે પતરું થોડુંક 1 કેજી અંદર નાખીશું તો થોડું અટેચમેન્ટ કરી દેવાનું છે. તમે જોજો અહીંયા આપણે થપ્પી મારી દીધા છે. પતરા ટોટલ 9 પતરા છે. આગળની સાઈડમાં 4 જશે અને પાછળ 5 જશે, કેમ કે જગ્યા ક્રોસ છે. હવે વાત કરીએ નીચેથી, આપણે ફરીને એક દવા રિવ્યૂ કરી લઈએ કે નીચેથી પણ તમે બતાવી દઉં. અહીંયા તમે જોઈ શકો છો આપણે પતરા જે પાઇપે 1.5 ફૂટની પટ્ટી મારીને બે ખીલા અટેચમેન્ટ કર્યા છે. હવે આપણે પતરો કેવી રીતે લગાવે છે એ વિડીયો પૂરો જુઓ, પછી લાસ્ટમાં આપણે જણાવીશું કેટલો ખર્ચો થયો. ત્યાં સુધી વિડીયોમાં બને રહો. પતરા કેવી રીતે લગાવે તે જુઓ. કમ્પ્લીટ પતરા લાગી ગયા છે. ઉપર પણ તમે જોઈ શકો છો સ્ક્રૂથી આપણે બેટરીવાળું ચાર્જિંગ ડ્રીલ છે, જેનાથી આપણે સ્ક્રૂ બધા ટાઈટ કરીએ છીએ. હવે આપણે જોઈ શકો છો ઉપર દોરીથી આપણે દોરી લેવલને માર્કિંગ પણ કરેલું છે. અહીંયાથી પણ તમે જોઈ શકો છો. આપણે અહીંયાથી પણ બતાવી દઈએ, કમ્પ્લીટ દેખાય છે. હવે નીચેથી પણ તમને બતાવીએ. સાઈડમાં આપણે જે તમે જોજો સફેલી નથી ચણાવવાની, કેમ કે આપણે સફેલીની સિસ્ટમ હવે કાઢી નાખી છે. સાઈડમાં ફૂટ બાય ફૂટના કોર્નર મારી દેવાના, જેથી હવા અંદર ના જઈ શકે. તમે જુઓ જીવલની અંદર અટેચમેન્ટ માટે કિલ્લા માર્યા છે, ઉપર આપણે સ્ક્રૂ માર્યા છે. વાત કરીએ ખર્ચાની તો જિંદાલનું પતરું યુઝ કરી છે, જેની અંદર 18 ફૂટ 200 રૂપિયા ફૂટ છે. રનિંગ ફૂટની અંદર તેમાં 32,400ના પતરા થાય છે, 9 નંગ. વાત કરીએ કોર્નર 6,000ના છે. ટોટલ 38,400ની અંદર કમ્પ્લીટ પતરા તૈયાર થઈ પતરા આવી ગયા છે. પાઇપની વાત કરીએ તો 15,000ની પાઇપો થઈ છે. ટોટલ ખર્ચાની વાત કરીએ તો 70,000 રૂપિયા છે. 10,000 રૂપિયા મજૂરી લાગી છે. ટોટલ 70,000 રૂપિયામાં તૈયાર થયું છે. તમે જોઈ શકો છો કમ્પ્લીટ આપણે બનાવી દઈએ. ફરી પણ એક વાત અંદરથી તમને રિવ્યૂ બતાવી દઈએ. ફરીને ગેલ્વેનાઇઝની પાઇપ કરી છે, જેની અંદર 2.5 બાય 1.5ની બોક્સ પાઇપ છે. 20 ફૂટની અંદર 18 કિલો વજન આવે છે. અહીંયા તમે જોશો પાઇપે આપણે 1.5 ફૂટની પટ્ટી મારી છે, જેની અંદર 2 ખીલા માર્યા છે હોલ પાડીને. તમે અહીંયા પણ એવી જ રીતે પાઇપે આપણે 1.5 ફૂટની પટ્ટી મારી છે અને બે ખીલા મારે છે. અને આગળની સાઈડમાં આપણે શટલ ના પડે એટલા માટે 3 ફૂટ પતરું કાઢી છે.
એ પતરું આપણે છે, જેથી કરીને શટલ આપણું ભીનું ના થાય અને શટલની આવરદા વધી જાય. અહીંયા પણ તમે જોશો આગળ પણ 2 પાઇપો આપણે અટેચમેન્ટ કરી છે, એક અહીંયાની સામે, બરાબર. અહીંયા તમે જોઈ શકો છો. વિડીયો ગમે તો લાઈક કરો અને શેર